કેમ છો વિદ્યાર્થી મિત્રો? વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 11 કોમર્સ પ્રકરણ 1 ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર, જેમાં આજે ઉદ્યોગનો ખ્યાલ આ પ્રકરણનો આ છેલ્લો મુદ્દો છે, જેના વિશે ઈ લર્નિંગના માધ્યમથી આજે આપણે વાતચીત કરીશું. તો આ 5મા ભાગની અંદર હું રિશિત કે પટેલ ઈ લર્નિંગના માધ્યમથી આપની સાથે ઉદ્યોગનો ખ્યાલ શું છે, ઉદ્યોગ કોને કહેવાય, તેના વિશેની વાતચીત કરીશું. ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ, જેમાં 3 બાબતો આપણે વિચારવાની છે: વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ. વેપાર અને વાણિજ્ય વિશે આપણે વાતચીત કરી તો વેપાર અને વાણિજ્યની અંદર નહીવત તફાવત છે. વેપાર એ કોઈ એક જગ્યાએ સ્થિર વેચાણ અને ખરીદીનું માધ્યમ છે, જ્યારે વાણિજ્ય એ વેપારની સહાયક સેવાઓ છે. અને આજે આપણે ઉદ્યોગ વિશે વાતચીત કરવાના છીએ. ઉદ્યોગ કોને કહેવાય? એટલે કે ઉદ્યોગનો અર્થ માનવ જરૂરિયાતો સંતોષવા માટે કાચા માલ ઉપર વિવિધ પ્રક્રિયાઓ દ્વારા ઉત્પાદન કરી તૃષ્ટિગુણ મેળવવાની પ્રક્રિયા એટલે ઉદ્યોગ. દાખલા તરીકે લાકડામાંથી ફર્નિચરનું ઉત્પાદન કરવું, કાચા રૂમાંથી કાપડનું ઉત્પાદન કરવું એ ઉદ્યોગ. ટૂંકમાં સમજીએ કે કોઈપણ વસ્તુને બનાવવાનું કારખાનું, જેની અંદર રો મટીરિયલ એટલે કે કાચા માલ સામાન ઉપર વિવિધ પ્રકારની પ્રોસેસ કરવામાં આવે અને એમાંથી કંઈક નવી જ વસ્તુનું સર્જન કરવામાં આવે, બનાવવામાં આવે, જે ગ્રાહકને ઉપયોગી હોય, માણસને ઉપયોગી હોય અને એમાંથી એ સંતોષ પ્રાપ્ત કરે. કોઈ પણ વસ્તુ વાપરવાનો સંતોષ હોય, એ સંતોષ પ્રાપ્ત કરે, અને એ પ્રક્રિયા એટલે ઉદ્યોગ. ઉદ્યોગના લક્ષણોમાં ઉત્પાદન, આર્થિક પ્રવૃત્તિ, કાચા માલના સ્વરૂપમાં ફેરફાર, વિવિધ વસ્તુઓનું ઉત્પાદન, તૃષ્ટિગુણનો ઉમેરો, આ ઉપરાંત માનવ શ્રમ, કુદરતી સંપત્તિ અને યાંત્રિક સાધનોનો ઉપયોગ વગેરેનો સમાવેશ થાય છે. ઉદ્યોગના લક્ષણો, જેમાં પહેલું કહ્યું ઉત્પાદન. ઉત્પાદન એટલે વસ્તુ બનાવવી, કાચા માલમાંથી તૈયાર માલ સામાન તૈયાર કરવો. ધારો કે અગરબત્તી બનાવવા માટે મસાલો, જે સુગંધીદાર દ્રવ્યો અને લાકડી અને એનું બનાવવાનું મશીન, આ બધું જ જ્યારે ભેગું થાય અને એ દરેક વસ્તુમાંથી એક અગરબત્તી બને તો એ ઉત્પાદન છે. એવી રીતે આર્થિક પ્રવૃત્તિ વિશે ઘણી બધી વાત કરી છે કે આ ઉત્પાદન એ વેચાણના અર્થ માટે હોવું જોઈએ, નફો કમાવાના હેતુસર હોવું જોઈએ. એવી રીતે કાચા માલના સ્વરૂપમાં ફેરફાર. એક ખાલી લાકડાનો ટુકડો હોય અને લાકડાના ટુકડાની ઉપર સરસ મજાની ડિઝાઇન બનાવે અને એમાંથી કોઈક નવી જ વસ્તુનું સર્જન થાય, જે આપણને જોવાનું ગમે, વાપરવાનું ગમે, તો એ કાચા માલના ફેરફાર દર્શાવે છે. જેમ કે તેલનો ખાલી ડબ્બો હોય અને કોઈ વ્યક્તિ એને કાપી અને સરસ રીતેનો પીપ બનાવે છે, તો એ કાચો માલ એ ડબ્બો બનશે અને એનું નવું સ્વરૂપ જે આવ્યું પીપ, તો એ કાચા માલના સ્વરૂપનો ફેરફાર એ ઉદ્યોગનું લક્ષણ છે. વિવિધ વસ્તુઓનું ઉત્પાદન. ઉદ્યોગની અંદર વિવિધ પ્રકારની જીવન જરૂરિયાતને લગતી ઘણી બધી વસ્તુઓનું ઉત્પાદન થાય છે. તૃષ્ટિગુણનો ઉમેરો, કે બિનજરૂરી પડી રહેલી વસ્તુ જેના કાચા માલ તરીકે ઉપયોગ કરવામાં આવે
અને એને વાપરવા લાયક બનાવવામાં આવે તો એ તૃષ્ટિગુણનો ઉમેરો છે તેવું કહેવાય. તૃષ્ટિ એટલે સંતોષ. આ ઉપરાંત માનવ શ્રમ ઉદ્યોગની અંદર માનવ શ્રમનો ઉપયોગ થાય છે. માણસો અંદર કામ કરતા હોય છે, મશીનો પણ અંદર કામ કરતા હોય છે. તો માનવ શ્રમનો ઉપયોગ, કેમ કે ઉદ્યોગના ઘણા બધા પ્રકારો છે. એમાં મુખ્ય 2 પ્રકાર છે, નાના પાયાના ઉદ્યોગ અને મોટા પાયાના ઉદ્યોગ. નાના પાયાના ઉદ્યોગો જેમાં ગૃહ ઉદ્યોગોનો સમાવેશ થાય છે, તો ત્યાં મોટાભાગે માનવ શ્રમ, જ્યાં આગળ માણસો જ કામ કરે છે અને કોઈ ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે, તે કુદરતી સંપત્તિ અને યાંત્રિક સાધનોનો ઉપયોગ, એટલે કે કુદરતી સંપત્તિ, કુદરતે નિર્માણ કરેલી દરેક ચીજ વસ્તુનો પણ અહીંયા આગળ કાચા માલ તરીકે ઉપયોગ થતો હોય અને યાંત્રિક સાધનો દ્વારા તેને એક નવું જ સ્વરૂપ આપવામાં આવે. તો આ દરેક બાબતો ઉદ્યોગના લક્ષણોમાં સમાવેશ થાય છે. નીચે ચિત્રમાં તમે જોઈ શકો છો કે ફેક્ટરી કારખાનાના આ ચિત્ર છે, તો એ ઉદ્યોગ છે. ઉદ્યોગોનું વર્ગીકરણ 3 પ્રકારે થઈ શકે. પહેલાં પ્રાથમિક ઉદ્યોગ, બીજો ગૌણ ઉદ્યોગ અને ત્રીજો આનુષંગિક ઉદ્યોગ. જેમાં પ્રાથમિક ઉદ્યોગ, આ ઉદ્યોગો મૂળભૂત ઉદ્યોગો છે. સમુદ્ર, જમીન, હવા સાથે સંકળાયેલા છે. કુદરત ઉપર નિર્ભર રહી ઉત્પાદન પ્રવૃત્તિ થાય છે. જમીન ઉપર ખેતી, પશુપાલન, મરઘા, બતકડાનો ઉછેર, દરિયા સાથે સંબંધિત મત્સ્ય ઉદ્યોગ, એ દરેકનો સમાવેશ પ્રાથમિક ઉદ્યોગોમાં થાય છે. અહીંયા એવું કહી શકાય કે પ્રાથમિક ઉદ્યોગો જેમાં કુદરતી સંપત્તિ સાથે જોડાયેલી ચીજ વસ્તુઓ, જેમાં પ્રાણીઓ, પક્ષીઓ, જીવોનો પણ સમાવેશ થાય. તો કુદરત પાસેથી મળતી ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલા ઉદ્યોગ એ પ્રાથમિક ઉદ્યોગ છે. જેમ કે ખેતી, તો જમીનની અંદર ખેતરની અંદર ખેડૂત દાણા નાખી આવે ને દાણા કેવી રીતે ઉગે છે એ કુદરતને આધારિત છે. તો ખેતી ઉદ્યોગ, રીતે પશુપાલન એક જીવ છે, ગાય, ભેંસ, બકરી, જે દૂધ આપે છે, કુદરતી ખાતર આપે છે. તો એ પશુપાલનનો ઉદ્યોગ. એવી રીતે મરઘા, બતકનો ઉદ્યોગ, જે માંસાહાર સાથે જોડાયેલો એક ધંધો છે. એના ઈંડાનો લોકો ખાદ્ય તરીકે ઉપયોગ કરતા હોય છે. એવી રીતે દરિયાઈ ઉદ્યોગ, જેમાં મત્સ્ય ઉદ્યોગનો પ્રાથમિક ઉદ્યોગમાં સમાવેશ થાય છે. એટલે ટૂંકમાં અહીંયા એવી રીતે યાદ રાખી શકાય કે કુદરતી સંપત્તિ સાથે જોડાયેલા ઉદ્યોગ એ પ્રાથમિક ઉદ્યોગ છે. બીજો ગૌણ ઉદ્યોગ, જેમાં વિવિધ પ્રકારના યંત્રો અને ટેકનોલોજીની મદદ લેવામાં આવે છે. કુદરતી સંપત્તિને વપરાશયોગ્ય બનાવી ગ્રાહકને પહોંચતી થાય તે દરમિયાન કરવામાં આવતી પ્રક્રિયા એટલે કે ગૌણ ઉદ્યોગ, જેની અંદર ખાતર, રંગ ઉદ્યોગ, રસાયણ ઉદ્યોગ અને સ્ટીલ ઉદ્યોગ, આ બાબતોનો અહીંયા સમાવેશ થાય છે. કે કુદરતી સંપત્તિ, આપણે ખનિજો વિશે જાણ્યું છે, પેટ્રોલિયમ પેદાશો, એની અંદર રસાયણો જે કુદરત પાસેથી મળે છે એની પર પ્રોસેસ કરી અને એમાંથી તૈયાર ચીજ વસ્તુઓ બનાવવી, વપરાશ યોગ્ય બનાવવી, તે બધા જ ગૌણ ઉદ્યોગ છે. તો આ ગૌણ ઉદ્યોગની વાત અહીંયા કરી છે, જેમાં પેટ્રોલિયમ પેદાશો, રસાયણો, રબરના ટાયર્સ, કેમિકલ્સ અને ખાતર, રાસાયણિક ખાતરો જે ખેતીની અંદર ઉપયોગ થાય છે, તેના ઉત્પાદનના ઉદ્યોગો એ ગૌણ ઉદ્યોગમાં આવે છે. એવી રીતે આનુષંગિક ઉદ્યોગ એટલે કે વિશાળ ક્ષેત્ર ધરાવે છે, મોટા પાયાના ઉદ્યોગ.
પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગોને સહાય અને સેવા પૂરી પાડવા તે ઉપરાંત ગ્રાહકની વધુ નજીક હોય છે. પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ દ્વારા જે પેદાશો મેળવવામાં આવે છે તેના ઉપર વિવિધ પ્રક્રિયા દ્વારા ગ્રાહકો માટે વસ્તુઓને વધુ વપરાશ યોગ્ય બનાવે છે. આપણે પહેલા ભાગની અંદર જોયું કે પશુપાલનનો ઉદ્યોગ એ પ્રાથમિક ઉદ્યોગ છે. પશુપાલન દ્વારા જે દૂધ એકત્ર થાય છે તો એ દૂધ ડેરીની અંદર ભરવામાં આવે છે અને એ ડેરીનું ક્ષેત્ર જે છે એ વિશાળ ક્ષેત્ર કહી શકાય. એટલે કે આનુષંગિક ઉદ્યોગ છે. અહીંયા જે સ્પષ્ટતા આપી કે પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગોને સહાય અને સેવા પૂરી પાડવા ઉપરાંત ગ્રાહકોની વધુ નજીક હોય અને પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ દ્વારા જે પેદાશો મેળવવામાં આવે તેના ઉપર વિવિધ પ્રક્રિયા દ્વારા ગ્રાહકો માટે વસ્તુઓને વધુ વપરાશ યોગ્ય બનાવે તેવો ઉદ્યોગ એટલે આનુષંગિક ઉદ્યોગ. એટલે કે એ દૂધની વિવિધ પ્રોડક્ટ્સ બનાવવા માટે ડેરી ઉદ્યોગ, દાખલા તરીકે આપણી નજીકમાં અમૂલ ડેરી છે તો અમૂલ ડેરી આખા ખેડા જિલ્લાની અંદર પથરાયેલી છે. બધા જ ગામડાઓમાંથી એ દૂધ એકત્ર કરે અને દૂધ ઉપર પ્રક્રિયા કરી વિવિધ પ્રકારની દૂધની બનાવટો તૈયાર કરે ને ગ્રાહકો સુધી પહોંચાડે છે. તો ડેરી ઉદ્યોગ એ આનુષંગિક ઉદ્યોગ છે. એવી રીતે ઠંડા પીણાનો ઉદ્યોગ, બેકરીનો ઉદ્યોગ. બેકરી એટલે એ પણ એક વિશાળ ક્ષેત્ર ગણી શકાય કે જેની અંદર વિવિધ પ્રકારની બનાવટો તૈયાર કરવામાં આવે અને ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે છે. આનુષંગિક ઉદ્યોગમાં વાહન વ્યવહાર એટલે કે આપણે ટ્રાન્સપોર્ટ, આપણે રોડ પર લોરીઓ જોઈએ જ છીએ કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાન પહોંચાડે છે. રેલવેની અંદર મોટા મોટા કન્ટેનરો, જેને આપણે માલગાડી કહીએ જ છીએ, તે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોટા પાયે માલ સામાન પહોંચતો કરે છે તો એ વાહન વ્યવહાર છે. એવી રીતે બેંક, જ્યાં નાણાકીય લેવડ દેવડો થાય છે, લોકોની બચતોનો સંગ્રહ થાય છે, લોકોને લોન્સ આપવામાં આવે છે, તો આ પણ એક આનુષંગિક ઉદ્યોગ છે. વીમો, તો વીમો એ જોખમ સામે આપતું રક્ષણ, એટલે કે ભવિષ્યમાં કોઈ પણ રીતે આફત આવી શકે અને આફતની અંદર નુકસાન જવાની શક્યતાઓ રહેલી છે તો એની સામે રક્ષણ એ વીમા દ્વારા આપણને મળે છે. એવી રીતે વખાર એટલે ગોડાઉન, ચીજ વસ્તુનો સંગ્રહ કરવા માટે ગોડાઉનની જરૂર પડે તો વખાર એ પણ એક આનુષંગિક ઉદ્યોગ છે. આડતિયા એટલે કે એ પણ એક મોટો ઉદ્યોગ છે જ્યાં આગળ ટૂંકમાં એવું કહેવાય કે દલાલ કે ચીજ વસ્તુની ખરીદ વેચાણ કરવા માટે વચેટિયા તરીકે જે કામ કરે તે આડતિયા. એવી જ રીતે માહિતી સંચાર, જેમાં માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચતી કરવી તો એ માહિતી સંચારની પ્રક્રિયા છે. માહિતી મેળવવી, માહિતી પર પ્રોસેસ કરવી, માહિતીને યોગ્ય સ્વરૂપની અંદર એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી પહોંચાડવી તો એ માહિતી સંચાર છે. આ દરેક મુદ્દાનો ચેપ્ટર 2ની અંદર આપણે અભ્યાસ કરવાના જ છીએ. માહિતી સંચારમાં આજે સૌથી મોટું સાધન જો કોઈ હોય તો તે મોબાઈલ છે. એક જગ્યાએ એક વ્યક્તિ, આપણું જ ઉદાહરણ લઈ લો કે એક શિક્ષક એક વિડીયો બનાવે છે, એક લેસન તૈયાર કરે છે અને એ લેસન એક ઇન્ફોર્મેશન છે, અભ્યાસ શૈક્ષણિક માહિતીની ઇન્ફોર્મેશન છે અને એ વોટ્સએપ, ફેસબુક, ઇન્ટરનેટ, યુટ્યુબના માધ્યમથી જેને એની જરૂરિયાત છે એવા વિદ્યાર્થીઓ સુધી એ પહોંચે છે. તો આ આખી પ્રોસેસ એ માહિતી સંચારની પ્રક્રિયા છે તેવું કહી શકાય. તો આ દરેકનો સમાવેશ આનુષંગિક ઉદ્યોગની અંદર થાય છે. તો મિત્રો, આ થયા ઉદ્યોગનો અર્થ અને
ઉદ્યોગનું વર્ગીકરણ, તો આ બાબત આપણે ઉદાહરણો સાથે વધારે સમજવાનો પ્રયત્ન કરજો. આપણા રોજબરોજના જીવનની અંદર વિવિધ ઉદ્યોગો વિશે આપણે વાતચીત કરતા હોઈએ છીએ. જે ઉત્પાદન કાર્ય કરે છે તે ઉદ્યોગ. થેન્ક યુ વેરી મચ.